ગારિયાધાર છોડ્યા પછી બાપા કળમોદર ગામમાં આવ્યા છે। ત્યાં બાપાએ અલખનો નાદ જગાવ્યો। ત્યાં બાપાએ 4 પારાયણનું આયોજન કર્યું હતું। એમાં છેલ્લી પારાયણ આયોજન કર્યું ત્યારે નાથુભાઈ પંચાળ નામનો એક એનો સેવક તેને બોલાવી અને કહ્યું બાપાએ કે નાથુભાઈ તમારે આ વખતે 10,000 રૂપિયા આપવાના છે। નાથુભાઈ પંચાળ હા પાડી અને ઘરે આવી ગયા, પણ તેની પાસે કંઈ હતું નહીં। રાત્રે નાથુભાઈ પંચાળને ઊંઘ આવતી જ નથી। પડખા ફેરવ કરે છે અને વિચાર કરે છે એક તો હું ડ્રાઈવર તરીકે નોકરી કરું અને એમાંય પગારમાં મારું ઘરનું માંડ પૂરું થાય છે અને બાપાએ પૈસા માંગ્યા, હું ક્યાંથી લાવીને આપીશ? સવારમાં જે શેઠની ગાડી હતી તે લઈને નાથુભાઈ પંચાલ તેને ગીરવી મૂકી દીધી અને 10,000 રૂપિયા લઈને બાપાને આપી દીધા। પણ નાથુભાઈ ગાડી લઈને આવતા નથી કે નાથુભાઈ પોતે આવતા નથી, એમ કરીને મસ્તરામ શેઠ તેને શોધતા કળમોદર ગામમાં આવે છે અને નાથુભાઈ પંચાલને ગોતે છે અને પૂછે છે કે મારી ગાડી ક્યાં છે? ત્યારે નાથુભાઈની આંખમાંથી આંસુ આવી ગયા અને શેઠને કહે, મારવો હોય તો મારી લ્યો, પણ મેં તમારી ગાડી ગીરવે મૂકી દીધી છે। બાપાએ આ વાત સાંભળતા જ નાથુભાઈને ખીજાયા અને કહ્યું, ગાડી તારા બાપની હતી તે ગીરવે મૂકી દીધી। અને પછી બજરંગદાસ બાપા મસ્તરામ શેઠને 10,000 રૂપિયા આપે છે અને કહે છે કે આ તમારી ગાડીના પૈસા તમે છોડાવી લ્યો। પછી મસ્તરામ શેઠ એ પૈસા બાપાના શરણોમાં ધરી અને કહે છે કે આ પૈસા હવે મારા તરફથી તમે સપ્તાહમાં વાપરી નાખજો। પછી નાથાબાઈ તેના ધંધામાં આગળ વધ્યા, 2 ગાડીઓ વસાવી બાપાની દયાથી। મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં બાપા સીતારામ અવશ્ય લખજો અને વિડીયોને શેર પણ કરજો।